ચાલો આજે 9મા ધોરણમાં સંસ્કૃતની અંદર આપણે ભણવાનું છે આચાર્ય ચરક. આચાર્ય ચરક એ પાઠનો અભ્યાસ આપણે અડધે સુધી તો પહોંચી ગયો છે. માત્ર હવે છેલ્લો પેરેગ્રાફનો અનુવાદ છે એ બાકી છે. થોડુંક પુનરાવર્તન કરી અને પછી આપણે જે અભ્યાસ બાકી છે પાઠનો એ કરીએ. જો આપણે જોયું હતું કે આચાર્ય ચરક મહાન આયુર્વેદાચાર્ય તરીકે ઓળખાય છે, એટલે કે આયુર્વેદ શાસ્ત્રના મહાન વિદ્વાન છે આચાર્ય ચરક, અને તેમણે ચરક સંહિતા નામનો એક વિશાળ ગ્રંથ છે એની રચના કરી છે. આવા છે આચાર્ય ચરક. એની આપણે વાત પણ ઘણી બધી કરેલી છે કે આચાર્ય ચરક છે એ ઈસવીસનની પહેલી સદીમાં થઈ ગયા. એક્ઝામની અંદર ક્યાંક તમને પૂછાય કે આચાર્ય ચરકનો સમયગાળો કયો, તો આચાર્ય ચરક છે એ ઈસવીસનની પહેલી સદીની અંદર થઈ ગયા હોવાનું મનાય છે. ત્યાર પછી આપણે જોયું કે કનિષ્ક નામના રાજા હતા, એ કનિષ્ક નામના રાજાના એ રાજવૈદ્ય તરીકે ઓળખાતા હતા. ત્યાર પછી આપણે જોયું કે આ આચાર્યનો ચરક સંહિતા નામનો એક સુપ્રસિદ્ધ ગ્રંથ છે, અને આયુર્વેદના સૌથી જૂના અને વિશ્વવિખ્યાત ગ્રંથોમાં તેમની ગણતરી થાય છે. ત્યાર પછી આપણે જોયું કે આ ગ્રંથમાં સૂત્રસ્થાન, નિદાન સ્થાન, વિમાન સ્થાન, શરીર સ્થાન, ઇન્દ્રિય સ્થાન, ચિકિત્સા સ્થાન, કલ્પસ્થાન અને સિદ્ધિ સ્થાન એમ 8 પ્રકરણો છે. આ બધા પ્રકરણોમાં કુલ 120 અધ્યાયો છે. એ આપણે જોયું. અધ્યાય કેટલા? તો કે છે 120 અધ્યાયો છે. 8 પ્રકરણ અને 120 અધ્યાયો. ત્યાર પછી આ ગ્રંથનું પ્રમાણ એટલે કે કદ કેવડું છે? તો કે 12,000 શ્લોકો એ ગ્રંથની અંદર આપેલા છે. જેમ કે મહાભારત નામનો ગ્રંથ છે તો એની અંદર 18 અધ્યાય અને 1,00,000 શ્લોક છે એની અંદર છે. ત્યાર પછી રામાયણ નામનો જે મહાન ગ્રંથ છે તો રામાયણની અંદર 7 કાંડ છે અને એના શ્લોકોની સંખ્યા છે 24,000. બરાબર છે. ચાલો આગળ ભણીએ આપણે. તો કે જે આપણે ભણવાનું છે ચરક સંહિતા ગ્રંથની વાત કરીએ છીએ આપણે કે ચરક સંહિતા ગ્રંથની અંદર 8 પ્રકરણ છે, 120 જેટલા અધ્યાયો છે અને 120 અધ્યાયોના થઈને કુલ 12,000 જેટલા શ્લોકો ચરક સંહિતા નામના ગ્રંથની અંદર આપવામાં આવેલા છે. ત્યાર પછી આ ગ્રંથ છે એની અંદર લગભગ 2,000 જેટલી ઔષધિઓનું વિસ્તૃત વર્ણન છે એ કરવામાં આવ્યું છે. આ વર્ણનની અંદર કઈ કઈ બાબતો છે? તો કે છે કે તાવ, રક્તપિત્ત, ગાંડપણ, અતિસાર એટલે કે મરડો, ત્યાર પછી ડાયાબિટીસ વગેરે, તેમજ પેટ, મસ્તક, હૃદય વગેરેના રોગોનું નિવારણ કરનારા અને વિનાશ કરનારા ઔષધોનો ઉલ્લેખ થયેલો છે. ખરેખર એમ મનાય છે કે ભારતમાં ઔષધશાસ્ત્રના પ્રવર્તક આ જ આચાર્ય હતા, એવું આપણે જોયું. ત્યાર પછી નો પેરેગ્રાફનો આપણે અનુવાદ કર્યો. શું હતું કે આખું જગત નિખિલમ અપી, આખું આયુર્વેદ સાહિત્ય આચાર્ય ચરકનું એઠું છે. હવે આયુર્વેદ શાસ્ત્રનું જે જ્ઞાન ચરક સંહિતામાં છે તે બધે જ છે. ચરક સંહિતામાં જે નથી તે બીજે ક્યાંય નથી. એ આપણે વાત જોઈ. શ્લોકનો અનુવાદ આપણે કર્યો ત્યારે બાબત છે તમે સમજી. ત્યાર પછીનો પેરેગ્રાફ છે અસ્ય કેચન ઉપદેશા. એની અંદર આપણે જોયું કે કેટલાક ઉપદેશો યાદ રાખવા જેવા છે. કોના? તો ચરકના કેટલાક ઉપદેશો છે યાદ રાખવા જેવા છે. કયા કયા? તો કે છે કે તે આ પ્રમાણે છે: માણસ કઈ રીતે રોગરહિત થઈ શકે એ વિષયમાં આચાર્ય ઉપદેશ આપે છે. રોગથી રહિત થઈ શકે એ વિષયની અંદર. ત્યાર પછી આપણે જુઓ શું કીધું છે અહીંયા? નરોહિત આહાર વિહાર સેવી. એનું આપણે ગુજરાતી કર્યું હતું. શું કર્યું હતું? તો કે છે કે હિતકારક આહાર એટલે કે ભોજન અને વિહાર એટલે કે આચરણનું સેવન કરનારા
સમજી વિચારીને વર્તનાર, વિષય વાસનામાં અનાસક્ત, દાતા, સૌ પ્રત્યે સમત્વની ભાવના રાખનાર, સત્યપરાયણ, ક્ષમાશીલ અને આપ્તજનોની સેવા કરનાર માણસ નિરોગી રહે છે. એ અનુવાદ આપણે ગયા લેક્ચરની અંદર જોઈ ગયા હતા. ત્યાર પછી અર્થાત શબ્દ છે ત્યાંથી આપણે આજે અનુવાદ કરીએ છીએ કે અર્થાત યહ નરઃ હિતસ્ય આહારસ્ય વિહારસ્ય ચ સેવનમ કરોતિ. શું કહે છે? અર્થાત જે માણસ હિતકારી આહાર અને વિહારનું સેવન કરે છે, સર્વ કાર્ય સમીક્ષ્ય કરોતિ, બધા કાર્ય સમજી વિચારીને કરે છે. ત્યાર પછી શું કહે છે? વિષયેષુ નિતરામ આસક્ત, વિષયોમાં એકદમ અનાસક્ત રહે છે. યહ દાનમ કરોતિ, જે દાન કરે છે. વ્યવહારે સમત્વમ ક્ષમાભાવમ ચ આચરતિ, વ્યવહારની અંદર સમત્વ અને ક્ષમાભાવ આચરે છે. આત્મજનાનામ સેવામ કરોતિ, આત્મજનાનામ સેવામ કરોતિ એટલે કે આપ્તજનો, આપ્તજનાનામ સેવામ કરોતિ એટલે આપ્તજનોની, દુઃખીજનોની જે સેવા કરે છે. તાદૃશ નરઃ અરોગી અર્થાત સ્વસ્થ ભવતી, તેવો મનુષ્ય છે હંમેશા સ્વસ્થ રહે છે, નિરોગી રહે છે. એટલે કે સ્વસ્થ થવા માટે, તંદુરસ્ત રહેવા માટે બહાર ક્યાંય જવાની જરૂર નથી. તમારે શરીરની તંદુરસ્તી તમે જાતે જ જાળવી શકો છો. કઈ રીતનું? યોગ્ય આહાર લ્યો, ત્યાર પછી વિહાર એટલે કે જે તમે સાંજે હાલવા જતા હોય, સવારે હાલવા જતા હોય, એ બધી ક્રિયાઓ, બધાએ કોઈ પણ કામ, બધાએ કંઈક ને કંઈક કામ તો કરતા જ હોય. બહેનો હોય તો ઘરકામ કરતી હોય, ઓફિસ જતી હોય, જોબ કરતી હોય, પપ્પા હોય તે પણ જોબ કરતા હોય. એટલે જે કંઈ તમે કામ કરો છો એ તમારા શરીરની તંદુરસ્તીને અનુકૂળ બની જાય એ રીતના કરો. વિષયોની અંદર અનાસક્ત રહ્યો, દાન કરો યોગ્ય સમયે, સમત્વ અને ક્ષમાભાવ આચરો. એટલે ખોટો તમારા મગજની અંદર ગુસ્સો ને હતાશાને એવું બધું ભરી ભરીને ન રાખો. બધાને સરખા પ્રેમથી તમે જુઓ. દુઃખીજનોની સેવા કરો. અને આ બધા જે ગુણો જેનામાં હોય એવો માણસ હંમેશા નિરોગી રહે છે, એટલે કે સ્વસ્થ રહે છે. ત્યાર પછી છે અત્ર એક પ્રશ્ન, અહીં એક પ્રશ્ન છે. શું પ્રશ્ન હશે? જોઈએ. કિમ ઔષધમ વિના સમ્યક વ્યવહારેણ અપી જન રોગરહિત ભવિતુમ અર્હતિ. ફરીવાર સાંભળો શું કે છે? અત્ર એક પ્રશ્ન, અહીં એક પ્રશ્ન છે. કયો પ્રશ્ન? કિમ એટલે કે શું, ઔષધમ વિના, ઔષધ વિના એટલે કે દવા વગર, સમ્યક વ્યવહારેણ અપી સારી રીતે વ્યવહાર કરવાથી પણ, જન એટલે કે માણસ, રોગરહિત એટલે કે રોગ વગરનું, ભવિતુમ અર્હતિ થઈ શકે છે. શું? ઔષધ વગર એટલે કે દવા વગર, શું ઔષધ વગર સારી રીતે કરાતા વ્યવહાર વડે પણ માણસ રોગરહિત થઈ શકે છે. એટલે આ જે બધી બાબતો કીધી કે આવો વ્યવહાર કરવો જોઈએ, આમ કરવું જોઈએ, તો કે છે આવી બધી સારો આપણે વ્યવહાર કરીએ, સદાચારી બનીએ, હંમેશા બધાનું હિત ઈચ્છીએ, આવી બધી બાબતો, એટલે આવો બધો વ્યવહાર છે એ આપણા વ્યવહારિક બાબતો છે, સારી બાબતો છે, આપણા રોજિંદા કાર્યની અંદર લાવીએ તો શું માણસ રોગરહિત થઈ શકે છે? હવે એના જવાબમાં શું તમને કહે છે? જો આચાર્ય ચરકનું પુસ્તક જે છે એમાં શું માહિતી છે? તસ્ય એતત ઉત્તરમ, સંધિ છૂટી પડે છે, ખાસ ધ્યાન બધાનું પુસ્તકમાં. તસ્ય એતત, તસ્ય એતમ ઉત્તરમ, તસ્ય એતમ ઉત્તરમ. શું કહે છે એની અંદર? તેનો આ જવાબ છે અથવા તેનો આ ઉત્તર છે. શું ઉત્તર છે? યદા રોગ પ્રવિષ્ટે, યદા રોગ શરીરે પ્રવિષ્ટો ભવતી, જો રોગ શરીરમાં પ્રવેશ થાય ત્યારે, તદા ઔષધસ્ય આવશ્યકતા ભવતી, રોગ છે તમારા શરીરની અંદર એકવાર પેસી ગયો છે, જતો રહ્યો છે, ત્યારે એ રોગને દૂર કરવા માટે તમારે ઔષધની જરૂર પડે છે. પરંતુ શરીરે રોગસ્ય પ્રવેશ એવ ન સ્યાત,
પરંતુ શરીરમાં રોગનો પ્રવેશ છે એ થયો નથી. એતદ અર્થ માનવેન સમ્યક વ્યવહાર કરણીય એવ. જ્યારે રોગનો શરીરમાં પ્રવેશ થયો નથી એવા સમયે માણસે ખરેખર સારો વ્યવહાર, સદાચારી વ્યવહાર કરે તો એના શરીરની અંદર રોગો છે એ પ્રવેશ કરતા નથી, એવું આ પેરેગ્રાફની અંદર કહેવા માગે છે. વ્યવહારસ્ય અપી સ્વાસ્થ્યે પ્રભાવો ભવતી એષ ચરક આચાર્યસ્ય ઉપદેશ. શું કહે છે અહીંયા? કે વ્યવહારનો પણ સ્વાસ્થ્ય પર પ્રભાવ પડે છે એવો ચરક આચાર્યનો અથવા આચાર્ય ચરકનો ઉપદેશ છે. ઘણા તમે વડીલો ને ઘણી વખત તમે શેરી નાડોસે પાડોશીને જોતા હશો કે એનો સ્વભાવ ઘણા કે કેવો સ્વભાવ છે એનો, કાં આનંદી છે, બધાની સાથે ગમે ત્યારે જોઈએ તો આપણી સામે હસતું જ મોઢું રાખે, હસતું મોઢું રાખીને પૂછે કેમ છો, મજામાં ને. અને અમુક તો એવા હોય કે આપણી બાજુમાં રહેતા હોય પણ જ્યારે એની સામે જોઈએ તો મોઢું ચડેલું જ હોય અને કંઈક ને કંઈક મને આમ તકલીફ થાય છે, મને આજે આમ થયું તેમ થયું, હંમેશા રોદણા જ રોતા હોય. અને અમુક એવા હોય કે એની પર ગમે એવી મુશ્કેલી હોય ને તો કહે છે ભગવાન એ બધું સહન કરવાની શક્તિ આપે, એ બધી મુસીબતોમાંથી બહાર કાઢવાનો રસ્તો પણ ભગવાન બતાવે. અને હંમેશા ખુશમિજાજી રહેતા હોય, આનંદમાં રહેતા હોય કોઈ પણ પરિસ્થિતિની અંદર. એવા લોકોની માટે આ બધા રોગો છે ને એનાથી દૂર રહે. અને જે રોગોને આમંત્રણ આપતા હોય, હંમેશા રોદણા રોતા હોય કે આજે તો આમ થયું તેમ થયું, મને તો બહુ પગ દુખે છે, રોજ એને કંઈક ને કંઈક તકલીફ થતી જ હોય, એને થાય જ તે પાછી રોજે રોજ. અને અમુક એવા લોકો હોય કે જે ખુશમિજાજી હોય, એને તકલીફ થાય થોડી ઘણી પણ એ બહુ ધ્યાન ન દેતા હોય તો બીજી વાર એને થાય પણ નહીં. એટલે આ એવા વ્યક્તિઓ માટે જ અહીંયા આપણે વાત કરીએ છીએ કે જ્યારે વ્યક્તિઓની અંદર, જે લોકોની અંદર રોગો છે એ પ્રવેશ કરી ગયા છે એને ઔષધિની જરૂર છે. અને જેના શરીરની અંદર રોગો છે પ્રવેશ કર્યા નથી એવા લોકોએ સારો સમ્યક સદાચારી વ્યવહાર જો કરે તો ખરેખર એના શરીરની અંદર રોગો છે પ્રવેશ કરતા નથી, એનાથી દૂર રહે છે. એટલે આ બાબત છે ખાસ જાણવાની. ફરીવાર જોઈ લઈએ. અત્ર એક પ્રશ્ન, અહીં એક પ્રશ્ન છે. શું પ્રશ્ન આપણે વાત કરી કે શું ઔષધ વગર માત્ર સારા વ્યવહારથી માણસ છે રોગરહિત થઈ શકે છે? ત્યાર પછી આપણે જોયું તસ્ય એતતમ ઉત્તરમ, તેનો આ ઉત્તર છે. શું ઉત્તર છે? યદા રોગ શરીરે પ્રવિષ્ટો ભવતી, જો રોગ શરીરમાં પ્રવેશ થાય તો તદા ઔષધસ્ય આવશ્યકતા ભવતી, તો ઔષધની આવશ્યકતા છે. પરંતુ શરીરે રોગસ્ય પ્રવેશ એવ ન સ્યાત, પરંતુ શરીરની અંદર રોગ પ્રવેશ જ ન થાય, પરંતુ શરીરમાં રોગનો પ્રવેશ જ થાય નહીં એ માટે એવ ન સ્યાત, બરાબર. ત્યાર પછી એતદ અર્થ, એના માટે માનવેન સમ્યક વ્યવહાર કરણીય એવ, એના માટે માણસે છે એ સારી રીતે વ્યવહાર કરવો જ જોઈએ. વ્યવહાર અસ્ય અપી સ્વાસ્થ્યે પ્રભાવો ભવતી ઇતિ એષ. શું કે છે આની અંદર? કે આના માટે વ્યવહારનો પણ સ્વાસ્થ્ય પર પ્રભાવ પડે છે. એવું કોણ કહે છે? ચરક આચાર્યસ્ય ઉપદેશ. એવો આચાર્ય ચરકનો ઉપદેશ છે કે વ્યવહારનો પણ સ્વાસ્થ્ય ઉપર પ્રભાવ પડે છે. હવે જો આ રીતે આપણે આ પેરેગ્રાફ છે છેલ્લો એ પૂર્ણ કર્યો. હવે ત્યાર પછી જુઓ ખાસ કૃદંત, કયા કૃદંત આવે છે તમારે ભણવામાં? સંબંધક ભૂત કૃદંત અને હેત્વર્થ ભૂત કૃદંત. હવે જો એની અંદર સમ્મિલ્ય, અધિકૃત્ય, કયા કૃદંત છે? સંબંધક ભૂત કૃદંત. ખાસ યાદ રાખજો, ત્વા, ઇત્વા અને ય હોય છેલ્લો શબ્દ છે. તમને એક્ઝામની અંદર પ્રશ્નમાં પૂછે કે નીચેના શબ્દની અંદર કયો કૃદંત છે એ ઓળખાવો, તો તમારે ત્યાં સમ્મિલ્ય, અધિકૃત્ય એવા શબ્દો હોય, અથવા કયા શબ્દો હોય? ગત્વા, પિત્વા એવા કંઈક શબ્દો હોય તો યાદ રાખવાનું કે છેલ્લો શબ્દ ત્વા, ઇત્વા અને ય હોય તો એને સંબંધક ભૂત કૃદંત એવું નામ આપવાનું. અને છેલ્લો શબ્દ તુમ અથવા ઇતુમ હોય તો એને તમારે શું કહેવાનું? હેત્વર્થ ભૂત કૃદંત. એટલે ખાસ આ બધું ધ્યાન રાખવાનું છે. ત્યાર પછી સ્ત્રીલિંગ, પુલ્લિંગ અને નપુંસકલિંગ ઓળખવાનું તમને પૂછાય જ છે કે વિસર્ગવાળા જે કંઈ શબ્દો હોય એને પુલ્લિંગ કહેવાનું,
વિસર્ગ વગરના હોય એ બધા કેવા હોય? સ્ત્રીલિંગ. અને નપુંસકલિંગ શબ્દો હોય એમાં છેલ્લે ખોડો મ આવે. સમજાણું ને? ચાલો, ત્યાર પછી આપણે આગળ વધીએ સ્વાધ્યાયની અંદર. આમ તો સ્વાધ્યાય છે તમારે તમારી જે સ્વાધ્યાય પોથી છે એની અંદર તમે લખો જ છો સ્વાધ્યાય પોથીની અંદર, પરંતુ હવે આપણે સ્વાધ્યાય તો તમારે તમારી પાકી બુકમાં લખવાનો નથી, માત્ર સ્વાધ્યાય પોથીમાં જ લખવાનો છે. પરંતુ પાકી બુક છે એ બધા વિદ્યાર્થીઓની મળી જવી જોઈએ, કારણ કે આપણા લેક્ચર હવે છે ટૂંક સમયમાં શરૂ થવાના છે. ઓનલાઈનમાંથી હવે તમારે રેગ્યુલર અભ્યાસ છે સ્કૂલે કરવા આવવાનું છે, તો બધાની સંસ્કૃતની પાકી બુક છે ફરજિયાત બની જવી જ જોઈએ. આવતા વેત બીજા જ લેક્ચરની અંદર મારે બધાની પાકી બુક જોઈ, એટલે ખાસ બધા વિદ્યાર્થીઓ ધ્યાનમાં રાખે. ચાલો સ્વાધ્યાયની ચર્ચા કરી લઈએ. તો શું કહે છે? પહેલાંની અંદર વિકલ્પવાળી ખાલી જગ્યા છે કે ચરક સંહિતાયાઃ પ્રકરણેષુ કતિ અધ્યાયાઃ સન્તિ. ચરક સંહિતાના પ્રકરણો છે એમાં કેટલા અધ્યાયો છે? 8 પ્રકરણો છે, પણ એની અંદર અધ્યાયની સંખ્યા કેટલી છે? તો કે 120. કેટલી સંખ્યા છે? 120. એટલે જવાબ આવશે ક. બીજું, હિત આહાર વિહાર સેવી નરઃ કીદૃશઃ ભવતિ. હિતકારક આહાર વિહારનું સેવન કરનાર છે એ માણસ કેવો થાય છે? અરોગી, વિદ્વાન, આપ્તપસેવી કે બલવાન? તો કે છે અરોગી, રોગ વગરનો થાય છે. ત્યાર પછી ત્રીજું, જ્વર શબ્દસ્ય અર્થ કહ. જ્વર શબ્દનો અર્થ શું થાય છે? સવેરા, તાવ, જરા કે જરા? જ્વર શબ્દનો અર્થ થાય છે તાવ. ત્યાર પછી ચોથું, ઉચિત શબ્દસ્ય વિરુદ્ધર્થ કહ. ઉચિત શબ્દ છે એનો વિરોધાર્થી શબ્દ કયો છે? તો કે છે અનુચિત. પાંચમું, રોગરહિત શબ્દસ્ય સમાસ પ્રકારમ લિખત. રોગરહિત શબ્દના સમાસનો પ્રકાર લખો. રોગરહિત એટલે રોગથી રહિત. તો કઈ વિભક્તિ તત્પુરુષ સમાસ આવશે? તૃતીયા વિભક્તિ. થી થકી વડે શબ્દ દ્વારા જ્યારે સમાસ તમે કોઈ પણ શબ્દ છૂટો પાડો તો ત્યાં હંમેશા ત્રીજી વિભક્તિ આવે. ત્યાર પછી કુત્રાપી શબ્દસ્ય યોગ્ય સંધિ વિચ્છેદમ દર્શયત. શું આવશે ત્યાં કુત્રાપી? તો કુત્ર પ્લસ અપી, એટલે ખ જવાબ છે સાચો આવશે. કુત્ર પ્લસ અપી. ત્યાર પછી એક વાક્યના સંસ્કૃત ભાષયા ઉત્તરમ લિખત. એક વાક્યમાં સંસ્કૃત ભાષામાં ઉત્તર લખવાના. જવાબ શું આવશે? અહીંયા જો, આચાર્ય ચરકસ્ય કહ ગ્રંથ સુપ્રસિદ્ધ વર્તતે. તો આચાર્ય ચરકસ્ય ચરક સંહિતા નામના ગ્રંથ અથવા ચરક સંહિતા નામ ગ્રંથ સુપ્રસિદ્ધ વર્તતે. ત્યાર પછી ચરકસ્ય ગ્રંથે કસ્ય વ્યાખ્યાનમ વર્તતે. ચરકસ્ય ગ્રંથે સહસ્ત્રદયમ ઔષધ યોગાના વિસ્તૃત વ્યાખ્યાનમ વર્તતે. ત્યાર પછીનો પ્રશ્ન છે કે ઔષધસ્ય આવશ્યકતા કદા ભવતિ. ઔષધિની આવશ્યકતા ક્યારે હોય છે? યદા રોગ શરીરે પ્રવિશતિ. યદા રોગ શરીરે પ્રવિશતિ તદા ઔષધસ્ય આવશ્યકતા ભવતિ. પ્રશ્ન 4, સ્વાધ્યાયે કસ્ય પ્રભાવો ભવતિ. સ્વાસ્થ્યે કસ્ય પ્રભાવો ભવતિ. સ્વાસ્થ્યે વ્યવહારસ્ય પ્રભાવો ભવતિ. ત્યાર પછી પ્રશ્ન 3 છે. શું છે? રેખાંકિત પદાની આધૃત્ય પ્રશ્નવાક્યમ રચયત. પ્રશ્નવાક્યો છે તમારે બનાવવાના છે. ચરકાચાર્યસ્ય, તો શું આવશે ત્યાં? કસ્ય. એ તો તમને ખ્યાલ આવી જાય, સ્યવાળો જવાબ હોય જ, પ્રશ્ન પણ સ્યમાં જ આવે. તો કે છે કસ્ય ચરક સંહિતા નામક સુપ્રસિદ્ધ ગ્રંથ વર્તતે. આવશે ને? ત્યાર પછી બીજું, ચરકાચાર્ય ભારતે ઔષધ વિજ્ઞાનસ્ય પ્રવર્તક ઇતિ મન્યતે. ચરકાચાર્ય તો પુલ્લિંગમાં નામ છે, તો પુલ્લિંગમાં પણ જવાબ પ્રશ્ન પણ પુલ્લિંગમાં જ આપશે. તો કે કહ ભારતે. ત્યાર પછી પ્રશ્ન 3, માનવેનો સમ્યક વ્યવહાર કરણીય. માનવેનો ત્રીજી વિભક્તિ છે, માનવેન. તો પ્રશ્ન પણ ત્રીજી વિભક્તિનો જ આવશે. કયો આવશે? કેન. કેન સમ્યક વ્યવહાર કરણીય. ત્યાર પછી વર્ગ સંહિતમ અનુનાસિક પદમ ચિખત. આ તમને એક્ઝામની અંદર ખૂબ જ પૂછાય છે અને ખાસ ધ્યાન રાખવાનું. પરંતુ શબ્દ છે એની અંદર શું આપેલું છે? ચ વર્ગ સજાત એમ કીધેલું છે. તો પરંતુ શબ્દ છે કયા વર્ગનો છે?
એની અંદર જે અનુનાસિક વ્યંજન છે, પરંતુ એમાં ન વર્ગ છે એ અનુનાસિક વ્યંજન છે, એટલે કે ત વર્ગનો ન, બરાબર, છેલ્લે જે હોય તે ત વર્ગનો ન. બીજું તદાનીમ તનમ, તત આદિના આદિન તનમ, એટલે એનો શું અર્થ? સંધિ છૂટી પાડીને પછી તમે લખો તો ત્યાં ની ઉપર ટપકું છે, તેને શું કરવાનો હોય? પણ ત વર્ગનો છે, તદાનીન તરમ. ત્યાર પછી સમ્મિલ્ય, સમ્મિલ્ય એમાં મ આવે છે, તો મ શેમાં આવે? બ વર્ગમાં, તો પ વર્ગનો મ, સમ્મિલ્ય. ત્યાર પછી અંગમ, અંગમ શબ્દ છે એમાં ડ ની નીચે ગ લખેલો આવે, એ રીતના લખી શકાય. તો અંગમ છે ત્યાં કયો વર્ગ આવશે? ક વર્ગનો, ક વર્ગ, એટલે કે અંગમ. ટૂંકમાં તમારે માત્ર લખવાનું એટલું જ છે કે ઉપર જે અનુસ્વાર આપેલો છે તે કયા વર્ગનો છે એ શોધીને લખવાનું છે. ત્યાર પછી સ્વભાષાયમ અનુવાદમ કરું, તો પોતાની માતૃભાષાની અંદર 5 વાક્યો છે, 5-5નો અનુવાદ તમારે કરવાનો છે. પણ એ ક્યારે આવડશે? આ પાઠનો અનુવાદ છે તમે વ્યવસ્થિત સારી રીતે કરશો તો આનો અનુવાદ છે તમને સારી રીતે આવડશે. એટલે ખાસ બધા વિદ્યાર્થીઓએ ધ્યાનમાં રાખવાનું છે કે હવે આપણે આ અનુવાદ છે એ અહીંયા પૂર્ણ કરીએ છીએ. આ પાઠ છે 17 એ પૂર્ણ કરીએ છીએ. હવે આપણે 3 પાઠ છે ભણવાના છે. બિલસીય વાણી ન કદાપી મેં શ્રુતા, એટલે કે ગુફાની વાણી મેં ક્યારે સાંભળી નથી, ખૂબ જ સરસ મજાની વાર્તા છે. ત્યાર પછી વિનોદ પદ્યાની મનોરંજક શ્લોકો, જે તમે 8માં ભણી ગયા છો એની જે વાત થોડાક અલગ છે. અને 20મો પાઠ સંસ્કૃત ભાષાયા વૈશિષ્ટ્યમ, સંસ્કૃત ભાષાની વિશેષતા. જો બધા વિદ્યાર્થીઓએ સંસ્કૃતની તમારી બુક હોય, એમાં બુક હોય કે નવનીત હોય એની અંદર ટીક કરી નાખજો કે કયા કયા પાઠ છે આપણે અભ્યાસક્રમમાં નથી. તો ચેપ્ટર 4, 6, 8, 9, 11, 14 ને 15 આટલા ચેપ્ટર છે એ આપણે અભ્યાસક્રમમાં નથી. એટલે બધા વિદ્યાર્થીઓએ ખાસ ધ્યાન રાખવાનું. એ ચેપ્ટર તમારે પાકી બુક બનાવો એમાં પણ લખવાના નથી, કારણ કે એમાંથી કંઈ પૂછાવાનું નથી. માત્ર ગ્રામર છે એ જ બધી જગ્યાએ પૂછાશે. એટલે ખાસ ધ્યાન રાખવું. હવે આપણે લેક્ચર અહીંયા પૂરો કરીએ છીએ. અને હોમવર્કની અંદર આ પાઠ છે એ આખો અનુવાદ સરસ મજાનું બધું હોમવર્ક છે તમારી પાકી બુકની અંદર લખી નાખજો.